એ ડાલામથો એ માનવ પક્ષી એ બન્યો જ નથી। તથ્ય જે પણ હોય એ સામે આવવું જોઈએ, પણ ક્યાંક તો કોઈ ચૂક થઈ રહી છે, ક્યાંક તો કોઈ સરહદ ઓળંગવામાં આવી રહી છે, ક્યાંક તો કોઈ લક્ષ્મણ રેખા પાર થઈ રહી છે, જેના કારણે સિંહોને પછી માનવભક્ષી કહીને આપણે ગુનેગાર ઠેરવી દઈએ છીએ, પણ સાચા ગુનેગાર સુધી એના કોલર સુધી હાથ નથી પહોંચતો। આપણે ત્યાં કહેવત છે કે ગિરનાર એ શોભે તો સેનાથી શોભે। ગિરનાર એ આપણા એશિયાટિક સિંહ કે જેને આપણે ડાલામથા કહીએ છીએ, અને એના ઉપર એ ડાયરાઓના કલાકારો એ મંચ ઉપરથી અનેક એવી લોક વાયકાઓ લોક વાર્તાઓ એ કરતા હોય છે કે ડાલામથો એ આવતો હોય તો કેવો લાગે। અને એ જ એ ડાલામથો એ માનવ પક્ષી એ બન્યો જ નથી। આપણે અનેક વખત એવી વાતો કરીએ કે માનવ પક્ષી એ સિંહ, પણ એ સિંહ ક્યારેય માનવ પક્ષી થયો જ નથી। એ જંગલ એનું હતું ને, જંગલમાં આપણે પૂછ્યા ત્યારે એ માનવ પક્ષી થયાની વાત સામે આવે છે। આજની ચર્ચા એટલા માટે જરૂરી છે કે જે છેલ્લા એકાદ મહિના દોઢ મહિનાથી ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે કે ક્યાંક એ કોઈ પરિવારનો 21, 22 વર્ષ 23 વર્ષનો કોઈ યુવાન હોય, કાં તો પછી કોઈ પરિવારનું એ નાનું બાળક હોય કે જે 8-10 વર્ષનું હોય, એને ફાડી ખાધો આ પ્રકારના શબ્દો આવે, ને શબ્દો ફાડી કોને ખાધો તો કે ડાલામથો એ સિંહ હતો અથવા તો એ સિંહ નથી। પણ એ ખાધો કેમ, એ ફાડી કેમ ખાધો, કેમ વારંવાર આ સવાલો એ ઉઠી રહ્યા છે એ ગીરના એ જંગલથી કે જ્યાં સૌથી વધુ સિંહ વસવાટ કરી રહ્યા છે। એ અમરેલી જિલ્લાની અંદર સિંહો વસવાટ કરી રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।